એટલે સંસારને કાળ લાગે, માણસને કાળ લાગે. માણસ 10 વર્ષે કેવો હોય, 20 વર્ષે કેવો હોય, 30 વર્ષે કેવો હોય, 40 વર્ષે જુદો હોય, 50 વર્ષે જરાક આમ ઢીલો પડ્યો હોય, 60 વર્ષે કીધે કઈ કરે. તમે તો વર્તાતા નથી. હવે 70 વર્ષે તો જરાક વધારે લાગે ને 80 વર્ષે આપણે એમ થાય અરે આ તમે તો ઓળખાણા નહીં મને. હા, આ બધું કાળની અસર છે, સમયની અસર છે, અને એની અસરમાંથી કોઈ વાત ન થઈ શકે. તો આમ સુંદર કથા વર્ણવી. ભગવાને નિર્ણય કર્યો કે હવે જવું છે, અને એ જ વખતે ભગવાનને વિચાર કર્યો બધાને સાથે લઈ જાઉં. અને એ વખતે એવી લીલા કરી છે કે દ્વારિકાની બાજુમાં પિંડારક ક્ષેત્ર છે, અને પિંડારક ક્ષેત્રની અંદર વિશ્વામિત્ર, અસિત, કણવ, દુર્વાસા, ભૃગુ, રંગીરા, કશ્યપ, વામદેવ, અત્રિ આદિ સંતો આવ્યા, અને યદુકુમારોએ જઈ એની મશ્કરી કરી છે. ભગવાનનો પુત્ર સાંબ હતો, એને પેટ ઉપર મટકું બાંધી, ઉપર સ્ત્રીના વસ્ત્ર પહેરાવી, લાજ કઢાવી, પૂછ્યું કે દીકરો જન્મશે કે દીકરી? સંતોએ કહ્યું દીકરો નહીં જન્મે, દીકરી નહીં જન્મે, એક મુષળ પ્રગટશે અને જે સમગ્ર યદુવંશનો સર્વનાશ કરશે. ભૂલ સમજાઈ, દોડીને દૂર ગયા, અને મટકું દૂર કર્યું પેટથી. ત્યાં તો અંદર અવડું સાંભેલું લોખંડનું એક વેત જેવડું મુષળ. કેટલાકે કહ્યું આનાથી 56 કરોડ યાદવો થોડા મરે. કેટલાકે કહ્યું બ્રાહ્મણોનો શ્રાપ છે, સંતોનો શ્રાપ છે. અને કેવા સંતો? વિશ્વામિત્ર, અસિત, કણવ, દુર્વાસા, ભૃગુ, અંગિરા, નારદ આદિ મહાન ઋષિઓ છે. એ કોઈ દી બોલે નહીં, બોલે તો એમાં ફરક પડે નહીં. પછી તો ઉગ્રસેન પાસે ગયા. ઉગ્રસેને એનું નિરાકરણ બતાવ્યું છે. ઉગ્રસેને કહ્યું એને પથ્થર ઉપર ઘસી નાખો, અને જે ભૂકો છે એ બધું એક કપડામાં બાંધી સમુદ્રમાં ફેંકી આવો. આ રીતે બધું કપડામાં બાંધી સમુદ્રમાં ફેંકી આવ્યા. એક લોખંડનો ટુકડો હતો, એ પણ ભેગો ફેંકી દીધો, જે ઘસાયો નહીં. એક માછલું એના પેટમાં ગળી ગયું. આ જે લોખંડનો ભૂકો હતો એ પાણીમાં ડૂબ્યો નહીં, તરવા લાગ્યો. એ બધો પ્રભાસ પાટણના સાગર કિનારે આવ્યો. સાગર ઉપર કિનારે પથરાયો, એમાંથી એરક નામનું ખડ ઉગી નીકળ્યું, 2 ધારી તલવાર જેવું. એને ખેંચીને કોઈને મારો તો માણસનું મરણ થાય. આમ જે માછલું લોખંડનો ટુકડો ગળી ગયું, એ માછલું એક માછીમારની ઝાડમાં આવ્યું. બહાર કાઢી એનું પેટ ચીરતા એ લોખંડનો ટુકડો જોઈ એનું માછીમારે બાણ બનાવ્યું. એ બાણ લઈને એ પારાધીના ભાથામાં, આ દ્વારિકાનાથ માટે છે, આ નિમિત્ત છે. બીજી તરફ આગળ કથા વર્ણવી છે. નારદજી વસુદેવ પાસે આવે છે અને સત્સંગ કરે છે. 9 યોગેશ્વરો આદિની સુંદર કથાની ચર્ચા કરી છે. આગળ દ્વારિકામાં ઉલ્કાપાત થવા લાગ્યા. ભગવાને કહ્યું કે હવે આપણે દ્વારિકામાં રહેવું એ યોગ્ય નથી. હવે કોઈ તીર્થમાં જવું જોઈએ, સત્કર્મ કરવું જોઈએ. દરેકને લઈ ભગવાન પ્રભાસ ક્ષેત્રમાં લઈ જતા પહેલા ઉદ્ધવને બ્રહ્મોપદેશ આપ્યો છે. દરેકને લઈ આવ્યા. પ્રભાસ ક્ષેત્રની અંદર શ્રી કૃષ્ણએ ના પાડી તો પણ યાદવો મદિરા પાન કરવા લાગ્યા. મદિરા પાન કરતા ભાન ભૂલી એકબીજાને મારવા લાગ્યા. જોત જોતામાં એકબીજાનો નાશ કરવા લાગ્યા. પછી તો ત્યાં ઉગેલું ખડ ખેંચીને મારવા લાગ્યા છે. આમ 56 કરોડ યાદવોનો સર્વનાશ થયો. આ વિસર્જન લીલા. બલરામે કહ્યું પ્રભુ આ શું છે? ભગવાને કહ્યું આ વિસર્જન લીલા છે. બલરામે કહ્યું પ્રભુ તો મને રજા આપો. આપણે બધા જાણીએ છીએ કે
બલભદ્ર એ બીજા કોઈ નહીં, એ શેષ નારાયણ છે, એ શેષ નાગ છે. ભગવાનને વંદન કરી અને એ સમુદ્રની અંદર ચાલ્યા ગયા છે. આ તરફ ભગવાન કૃષ્ણ પ્રાચીના પીપળાના વૃક્ષ નીચે બેઠા છે અને બરોબર શાંતિથી બેઠા છે. પગ ઉપર પગ ચઢાવીને એ વખતે દૂરથી પેલો જરાપરાધી આવ્યો. એને એમ લાગ્યું આ કોઈ હરણ છે, એટલે પેલું બાણ કાઢ્યું છે, જે માછલીના પેટમાંથી જે ટુકડો નીકળ્યો, અને ધનુષ ઉપર ચડાવી બાણ છોડ્યું. ભગવાનના ચરણમાં લાગ્યું, એકદમ રુધિર વહેવા લાગ્યું. આ પણ ભગવાનની એક લીલા છે. જરાપરાધી નજીક આવ્યો, દ્વારિકાનાથને જોઈ ચરણમાં પડી ગયો. અરે મહારાજ, મને માફ કરો. અરે મેં આ શું કર્યું? એ ભગવાન, અજાણતા મેં તમને આ તીર માર્યું. મને એમ કે હરણ છે. રડવા લાગ્યો, ભગવાનની પાસે માફી માંગવા લાગ્યો. મહારાજ, મને દંડ આપો, સજા આપો, મને જીવવાનો કોઈ અધિકાર નથી. ભગવાન કહે છે, ચિંતા ન કર, તારાથી અજાણતા મને બાણ લાગ્યું છે, પણ મારાથી અજાણ નથી. તું મને બાણ મારવાનો છે એ મને ખબર છે. આ બાણ મને લાગે તો જ સંતોનો શાપ સાચો થાય. આ બાણ લાગવું જ જોઈએ. આમે મારે જવું છે, તારા બાણથી કઈ મારું મૃત્યુ નથી. આ તો નિમિત્ત છે, મારે નિમિત્તને સન્માન આપવું જોઈએ, એટલે મેં આ બાણનો સ્વીકાર. બાણ તારું હતું, ધનુષ તારું હતું, પણ બાણ ચલાવવાની ઈચ્છા મારી હતી. મારી ઈચ્છા હતી એટલે આ બાણ લાગ્યું. પૂર્વ જન્મનો તું વાલી હતો, મેં તને સંતાન બાણ માર્યું રામ રૂપે. ત્યારે તે પ્રશ્ન કર્યો કે મહારાજ, મને કેમ સંતાન તમે માર્યો? આ ઈ ઋણ ચૂકવવા આ અવતારની અંદર તે મને બાણ માર્યું છે. તારું ઋણ ન રહી જાય. પછી તો એ પરાધીને પણ ભગવાને એનું ધામ આપ્યું છે. છેલ્લે શ્રી કૃષ્ણએ દારૂક સારથીને કહ્યું, તું જા દ્વારિકા, કે જે આજથી 7મા દિવસે મૂળ દ્વારિકા સાગરમાં ડૂબી જશે. જેને જીવવું હોય, બચવું હોય, તે 7 દિવસ 7મા દિવસે સમુદ્રના પાણી આને ડૂબાડશે. જેને બચવું હોય તે દ્વારિકા છોડીને દૂર ચાલ્યા જાય. દારૂક સારથી ગયો. બીજી તરફ ભગવાને જગતનો ત્યાગ કર્યો. જે શરીર હતું એ જ શરીરથી ભગવાન નિજ લોકમાં પધાર્યા છે. દેવોએ પુષ્પની વૃષ્ટિ કરી, દુંદુભીઓના નાદ કર્યા છે, અને ભગવાનનો જય જયકાર કર્યો. બોલીએ દ્વારિકાધીશ કી જય. ભગવાન નિજ લોકમાં ગયા છે. બીજી તરફ દારૂક સ્વાર્થી ગયો દ્વારકા. લોકોને સમાચાર આપ્યા, શ્રી કૃષ્ણ હવે નિજ લોકમાં ગયા છે. જેને બચવું હોય, ભગવદ આજ્ઞા છે, 7 દિવસની અંદર દ્વારકા છોડી દેજો. આ પ્રમાણભૂત કથા છે. મૂળ દ્વારિકા સાગરના અંદર ભગવાનની ઈચ્છા હતી, અને ભગવાનને ખબર હતી કે મારા ગયા પછી તરત કલિયુગ આવે છે. રાહ જોઈને બેઠો છે. આ ત્રીજો દ્વાપર પૂરો, એ ત્રેતા, એ દ્વાપર પૂરો થશે, તરત જ કલિયુગ આવશે. એટલે ભગવાન ખબર હતી જો મારા ગયા પછી સોનાની દ્વારિકા રહી જશે તો અહીં દ્વારિકામાં હોના હાટું થઈને અહીંયા કુરુક્ષેત્ર થશે, મહાભારત થશે, લોકો લડશે, મરશે. ભગવાન કે હોય તો લડે ને. અને જેને બનાવતા આવડે એ ચપટીમાં જે બનાવી નાખે, એ ચપટીમાં એનો વિસર્જન પણ કરી નાખે. એટલે ભગવાને એનું વિસર્જન પણ સમુદ્રની અંદર કરી નાખ્યું. દ્વારિકાવાસીઓ ત્યાંથી
દૂર નીકળી ગયા છે. 7મા દિવસે દ્વારિકા સાગરમાં સમાયા છે. અહીંયા એકાદશ સ્કંદને વિરામ આપ્યો. આગળ દ્વાદશ સ્કંદની કથા આપી છે, જેની અંદર ભવિષ્યના રાજાઓની થોડી વંશાવલી બતાવી છે. આગળ કલયુગનું વર્ણન કર્યું છે. કલયુગની અંદર તમામ દોષ, દુર્ગુણ, કજિયા, કલેશ, કંકાસ, ઘરમાં કલેશ કંકાસ નહીં કરવા હોય ને તો એ થઈ જાય. કલયુગનો અર્થ શું છે ખબર છે? આ કલયુગનું અસલ નામ તો છે કલહ યુગ. કલહ યુગ. કલહ એટલે કલેશ. કલેશ, ક્લેશ બહુ થાય. પણ ડાયા સમજુ માણસ હોય ને એ ક્લેશ ન થવા દે. ડાયા માણસ હોય ને એ જતું કરે. જે જતું કરે છે જીવનમાં એનું કોઈ દિવસ ક્યારેય કશું જતું નથી. જે જતું કરે છે ને એને ભગવાન એનાથી એનું વધારે આપે છે. ટાણું આવે ને જતું કરવાનું કરજો, તમારું ક્યારેય કશું નહીં જાય. કલયુગની અંદર અનેક પ્રકારનો અધર્મ, પાપ, દુરાચાર, હિંસા, વિકૃતિ, વિકૃત પાપ બુદ્ધિ, દુર્જનતા, દુષ્ટતા, આ બધા અવગુણોનો ભંડાર એટલે કલયુગ. અને એ કલયુગની અંદર સંખલ નામના ગામની અંદર વિષ્ણુયશા નામના બ્રાહ્મણને ત્યાં કલ્કી નારાયણ સ્વરૂપે ભગવાન અવતાર ધારણ કરશે એવું વર્ણન આપ્યું છે. અને પછી તો સુખદેવજીએ કહ્યું કે રાજા, હવે મારે જે કહેવું હતું એ મેં આપને કહી દીધું છે, હવે મને રજા આપો. સમય સાવધાન કરે છે. જ્યાં સુધી હું અહીંયાથી નહીં જાઉં ત્યાં સુધી તક્ષક નાગ અહીંયા આવી નહીં શકે. જ્યાં સુધી સુખદેવની હાજરી છે ત્યાં સુધી કાળથી પણ ન વાય. યમરાજની પણ તાકાત નથી. હું નહીં જાઉં ત્યાં સુધી કાળ પણ તમને અડી નહીં શકે. સંતો પણ કેટલું સમજે છે. જગતના કર્મને એની રીતે એને ચાલવા દેવું પડે. સુખદેવજી ઉભા થયા અને તમામ સંત સમાજ, પરીક્ષિત બધા ઉભા થયા, એના ચરણમાં દંડવત પ્રણામ કરે. ઓહો મહારાજ, સુખદેવજીનું ધ્યાન ઈ તરફ નથી કે આભારના બે શબ્દ આ બોલે. એને ક્યાં કઈ જોઈએ છે? એ તો દિગંબર શરીર છે. શરીર ઉપર વસ્ત્રનો એક પણ દોરો નથી. પરમાત્માનું ચિંતન કરતા એની મસ્તીમાં મસ્ત બની નીકળી ગયા છે. બીજી તરફ તમામ સંતો પણ પરીક્ષિતને આશીર્વાદ આપી વિદાય થયા. સાંજનો સમય થયો. જે રીતે સુખદેવજીએ કહ્યું હતું એ રીતે પરીક્ષિત રાજાએ પદ્માસન વાળી ધ્યાન કર્યું. પરમાત્માનું સ્મરણ કરતા અને ધ્યાન લગાવતા દેહમાંથી પ્રાણ નીકળી અને ભગવાનના ધામમાં ગયા છે. તક્ષક નાગ આવ્યો. તક્ષકે આવીને દંશ દીધો, પણ એ શરીરમાં પ્રાણ નહોતા, માત્ર દેહ હતો. બળીને રાખ થયો. પરીક્ષિત પરમધામમાં ગયા છે. મોક્ષ થયો, જય જયકાર થયો છે. આગળ ચરિત્ર વર્ણ્યું છે. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે. અંતે કથાને વિરામ આપતા પહેલા ભાગવત કથાની અંદર હુંડીનું વર્ણન કર્યું છે. તો આવો આપણે એ હુંડી નું જરા શ્રવણ કરી લઈએ. આમ તો 5 મિનિટની ઊંડી છે. ઊંડી માને ભાગવતનો સાર, ભાગવતનું સમગ્ર તત્વ, અનુક્રમ. તો ધ્યાનથી આપ સાંભળજો. બહુ સુંદર ભાવ છે. કયું? ભાગવતના 12 સ્કંદ છે, 335 અધ્યાય છે, 12 સ્કંદ છે, 18,000 શ્લોક છે. પ્રથમ સ્કંદની અંદર વ્યાસજી
અને નારદજીનો સત્સંગ, ભગવાન ભાગવત મહાપુરાણનું સર્જન, કૌરવ પાંડવોની યુદ્ધ કથા, અશ્વત્થામાના શસ્ત્રથી પરીક્ષિતનું ભગવાને કરેલું રક્ષણ, પરીક્ષિતનો જન્મ, એની ભૂલ, શૃંગીનો શાપ, રાજાનો સંન્યાસ, ગંગા કિનારે સુખદેવજી મહારાજનું આગમન. દ્વિતીય સ્કંદની અંદર સુખદેવજી દ્વારા કથા પ્રારંભ, મંગલ મંગલાચરણ, નારદ અને બ્રહ્માનો સંવાદ. તૃતીય સ્કંદની અંદર વિદુર ઉદ્ધવનો સંવાદ, વિદુર મૈત્રેયનો સંવાદ, વિદુરજી અને મૈત્રેય વચ્ચે ભાગવત કથાનું વર્ણન, સૃષ્ટિ સર્જનની કથા, ભગવાન વિષ્ણુ દ્વારા સમગ્ર સંસારનું સર્જન, બ્રહ્મા વરા હિરણ્યાક્ષનું નાશ, મનુ શત્રુપાનું સર્જન, કરદમ દેવહૂતિને ત્યાં કપિલ ભગવાનનું પ્રાગટ્ય, કપિલ ગીતાનું વર્ણવાયું. ચોથા સ્કંદની અંદર સતી અનસુયા, યજ્ઞ નારાયણ, નર નારાયણનું પ્રાગટ્ય, શિવ અને સતીનું ચરિત્ર, ધ્રુવજી મહારાજની કથા, ધ્રુવના વંશની કથા, ભગવાન પૃથુનું ચરિત્ર વર્ણવાયું છે. આગળ પંચમ સ્કંદની અંદર પ્રિવત રાજાનો વંશ, જેમાં ભગવાન ઋષભદેવજીનું ચરિત્ર, જળ ભરત રહુગણની કથા, ખગોળ ભૂગોળ પાતાળ અને નરકનું વર્ણવાયું. આગળ છઠ્ઠા સ્કંદની અંદર અજામિલનું ચરિત્ર, ગુરુ મહિમાનું વર્ણન, વત્રાસુર, ચિત્રકેતુની કથા, દિતિના 49 મરુત જન્મની કથા અને પૂસવન વ્રત વર્ણવાયું. આગળ સપ્તમ સ્કંદની અંદર ભક્ત પ્રહલાદનું ચરિત્ર, નૃસિંહ પ્રાગટ્ય, હિરણ્યકશ્યપનો નાશ, નવધા ભક્તિ તથા વર્ણાશ્રમ ધર્મનું વર્ણવાયું. આગળ અષ્ટમ સ્કંદની અંદર ગજેન્દ્ર મોક્ષ, સમુદ્ર મંથન, કશ્યપ અવતાર, ધન્વંતરી, મોહિની, વામન અવતાર, બલિનો યજ્ઞ અને મત્સ્ય અવતાર. આગળ નવમ સ્કંદની અંદર સૂર્યવંશની કથા, સુકન્યા, અંબરીશ રાજા, સત્યવાદી હરિશ્ચંદ્ર, સગર, ભગીરથ દ્વારા ગંગા અવતરણ, ભગીરથના જ વંશની અંદર ભગવાન શ્રી રામજીનું પ્રાગટ્ય. આગળ ચંદ્રવંશની અંદર વસુદેવજી મહારાજ સુધીની વંશ કથા, વર્ષે વચ્ચે ભગવાન પરશુરામજીનું સુંદર ચરિત્ર. આગળ દસમ સ્કંદની અંદર શ્રી કૃષ્ણ જન્મ, નંદ મહોત્સવ, ભગવાન શ્રી કૃષ્ણની અદ્ભુત જુદી જુદી બાળ લીલાઓ, માખણ ચોરી, ગાયોની લીલા, કાળી દમન, ગોવર્ધન લીલા, રાસ લીલા, વ્રજમાંથી વિદાય, મથુરામાં કંસનો વિનાશ, ગુરુ સાંદીપનીને ત્યાં ભગવાન પધાર્યા, વિદ્યા પ્રાપ્તિ, જરાસંઘની ચડાઈ, દ્વારિકાની સ્થાપના, રૂકમણી સાથે વિવાહ, ઓખારણ, પાંડવોનો રાજસુ યજ્ઞ, જરાસંઘ શિશુપાલનો વિનાશ, સંત સુદામા ચરિત્ર, સુભદ્રા હરણની કથા અને વેદોએ કરેલી ભગવાનની પ્રાર્થના. આગળ એકાદશ સ્કંદની અંદર ભગવાન શ્રી કૃષ્ણના યદુકુળને લાગેલો શાપ, દ્વારિકાની અંદર ઉલ્કાપાત, દરેક સાથે ભગવાન પ્રભાસ પાટણ સોમનાથમાં પધાર્યા, 56 કરોડ યાદવોનો સર્વનાશ, બલરામજી મહારાજની વિદાય અને ભગવાન શ્રી કૃષ્ણનું સ્વધામ ગમન વર્ણવાય. આગળ દ્વાદશ સ્કંદની અંદર કલિયુગના દોષોનું વર્ણન, કલ્કી નારાયણના ભાવિ પ્રાગટ્યની કથા, પરમહંસ સુખદેવજી મહારાજની વિદાય, પરીક્ષિત મહારાજનું મોક્ષ, સ્વર્ગ પ્રાપ્તિ, દેવતાઓ દ્વારા પુષ્પવૃષ્ટિ અને જય જયકાર. અહીંયા ઊંડી પણ પૂર્ણ થાય છે. બોલીએ બાલકૃષ્ણલાલ કી જય. આગળ કથાને વિરામ આપતા વ્યાસજી લખે છે, ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કૃષ્વ દેવેશ નાથસ્તમનો યત પ્રભુ. અને આગળ કહ્યું, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ સમનમ સ્તમ નમામિ હરિમ પરમ. નામ સંકીર્તનથી માણસના તમામ પાપ બળે છે. નામ મહિમા બતાવ્યો છે, ધ્યાન દેજો. કલયુગમાં સર્વશ્રેષ્ઠ કોઈ આધાર હોય તો એ ભગવાનનું નામ છે. પાપ બાળવાનું કોઈ સાધન હોય તો એ નામ સ્મરણ છે. ઘણાને એમ થાય કે કદાચ મારાથી કેટલીક ભૂલ થઈ ગઈ છે, એનું પ્રાયશ્ચિત શું? એનું પ્રાયશ્ચિત એક જ છે, હાથમાં બેરખો. હવે તો ઓલા વીટી આવે છે કાઉન્ટરની, તમે આમ
શ્રી કૃષ્ણ શરણમ મમ દબાવી દો, અથવા તો ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. એ ઘણા રામ નામ જપતા હોય તો રામ 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 રામ, ઘણા સીતારામ, ઘણા શ્રીરામ, જય રામ જય જય રામ. આ બધા મહામંત્ર છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, અથવા તો હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. આ બધા કલ્યાણકારી મહામંત્ર છે. નામ સ્મરણથી માણસના પાપ બળે છે. આમ સુંદર વર્ણન કરી આગળ ભાગવતજીના 12 સ્કંદને પરમાત્માના ચરણમાં સાદર સમર્પિત કરું છું. અને આવો કથાને પરમાત્માના ચરણે સમર્પિત કરીએ એ પહેલા એક મંત્ર બોલાવું છું. બધા 2 હાથ ઊંચા કરી અને ભાવથી પ્રેમથી 3 વખત આપણે બોલીશું. તો બધા હું બોલાવું એ પછી બોલજો. હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ. હરયે નમઃ. હરે રામ 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 હરે હરે. બોલો. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. અહીંયા કથા પૂર્ણ થાય છે. પરમાત્માના પાવન ચરણમાં મારા શબ્દ પુષ્પને સાદર સમર્પિત કરું છું. અને હવે 7 દિવસથી કથા ચાલતી હતી. અહીંયા કથાના આયોજક બોધાણી પરિવાર, જેની અંદર અમારા આશાબેન, આ પરિવારના વડીલ, અને એમના બંને સુપુત્રો કૌશલભાઈ અને મિથિલેશભાઈ. ધન્ય છે એમના પિતાને સ્વર્ગસ્થ બિપિનભાઈ, જેનો ફોટો અહીંયા આપને દેખાય છે. આગળ પણ જેમનો ફોટો છે. ખરેખર ભાગ્યશાળી છે બિપિનભાઈ કે જે જમાનામાં બાળકો મરેલા પિતૃને પાણી નથી પાતા, એ જમાનાની અંદર પોતાના પિતાને યાદ કરીને, માત્ર પિતા નહીં, એના તમામ સ્વજનો જેટલા મૃત્યુ પામ્યા છે એ દરેકને એને યાદ કર્યા. એ દરેકને એને અહીંયા ચિત્ર સ્વરૂપે, ફોટા સ્વરૂપે હાજર કરીને એના કલ્યાણ માટે ભાવના કરી. આ ઔદાર્ય છે, આ એની ઉદારતા છે. ધન્ય છે કે સ્વર્ગસ્થ બિપિનભાઈ ખૂબ ભાગ્યશાળી છે. અને ભાગ્યશાળી છે એટલે તો એમના દીકરાઓએ આવો સુંદર જ્ઞાન યજ્ઞ અહીંયા આદર્યો. કરવા ખાતર નથી કર્યો, હૃદયથી કર્યો, ઉત્સાહથી કર્યો, પ્રેમથી કર્યો. હું ખરેખર વ્યાસપીઠ ઉપરથી આ બંને ભાઈઓને ખૂબ ખૂબ ધન્યવાદ તો આપું છું, પણ હૃદયથી આશીર્વાદ આપું છું કે
આ એના પિતા તરફનો એનો પ્રેમ છે, એના પૂર્વજો તરફનો એનો પ્રેમ છે, દાદા દાદી હે કે એ સિવાયના આજે કાકા કે કાકી કે પરિવારના દરેક પિતૃઓને ખૂબ આદર સાથે એને આ પ્રસંગે યાદ કર્યા છે, એનું સ્મરણ કર્યું છે. ધન્ય છે. અને એવું છે ભાઈ, જે માણસ જેવું કરે ને પરમાત્મા એને એનું અનેક ગણું ફળ આપે છે. તો ધન્ય છે. આવા સંતાનો તો જ થાય જો મા બાપના પુણ્ય હોય. તો જરૂર કહી શકાય કે સ્વર્ગસ્થ બિપિનભાઈ અને એમના ધર્મપત્ની આપણા કથાના મુખ્ય યજમાન એવા આશાબેન, આ બંનેના પુણ્ય છે કે એમના બે દીકરા એવા ધર્મપ્રેમી, એટલા માતા અને પિતા માટે સદભાવ ધરાવનારા. ભાગવત કથા કરવી છે, નાના પાયે પણ થાય, ઘણા કરે જ છે. બેઠી ભાગવત સપ્તાહ થાય, આટલો ખર્ચો ન કરે તોય ભાગવત સપ્તાહ તો થાય. 15-20 હજારમાં જ થઈ જાય. ઘર આંગણે હોલ મોટો છે, થઈ શકે. કરવી હોય તો અંદર પણ થઈ શકે, પણ નહીં. ધ્યાન દેજો. હું ખરેખર ધન્યવાદ આપીશ મિથિલેશભાઈ, અમારા જે ખરેખર તો મારા દર્શનનો મિત્ર છે. મને ખરેખર એના માટે ખૂબ લાગણી છે. એવા જ કૌશલભાઈ, મોટા ભાઈ કેવા હોય એવા જ હોય, એવા કૌશલભાઈ, મોટા ભાઈ એવા જ હોવા જોઈએ. તો એવા કૌશલભાઈ, એવા મિથિલેશભાઈ ધન્ય છે. એનો ભાવ કેવો કે મારે કથા કરવી છે ને અશોકભાઈ ભટ્ટને જ બોલાવવા છે. અને મારા ઘરે આવે તો મારી તો એક છાપ છે રાજકોટમાં, બધાને ખબર છે. અશોકભાઈ ભટ્ટ પાસે કથા કરવા જાવી હોય તો હું બેઠી સપ્તાહ કરતો નથી, નાની સપ્તાહ કરતો નથી. એવું નથી કે જાજી દક્ષિણા લઉં છું, એવું નથી. પણ હા, એક સ્ટાન્ડર્ડ થી નીચે કથા નથી કરતો. તમે મને 10 લાખ રૂપિયા આપો તો તમારે ઘરે બેઠી સપ્તાહ કરવા હું ન આવું. અભિમાન નથી કરતો, પણ એક મારો ભાવ છે જે અત્યાર સુધી જળવાયો છે. મેં 800 કથાઓ કરી છે, ભગવાને કરાવી છે. મેં નથી કરી, પરમાત્માએ કરાવડાવી છે. પણ દરેક કથા એક ભાગવતજીના સન્માન સાથે, બ્રાહ્મણો, સંગીતકારો, વ્યવસ્થિત કથાના સ્વરૂપમાં જ એક સારા વ્યવસ્થિત આયોજનથી જ મેં કથાઓ કરી છે. તો એમના ભાવને ધન્યવાદ દેવા પડે. અમારે કથા કરવી છે અને અશોકભાઈ ભટ્ટ પાસે કરાવી છે. અને ત્યારે પણ એમનો ભાવ કે જે થાય આપણે બરોબર કરવું છે, કોઈ વસ્તુમાં કચાશ રાખવી નથી. તો ધન્ય છે એમના ઔદાર્યને, અને હું ખૂબ બિરદાવું છું. અરે ગઈકાલે તો મને પાડોશી બધા વખાણ કરતા હતા, અહીંના બધા લતાવાસીઓ. અહીંયા જેના ઘરે ભોજન વ્યવસ્થા છે પ્રસાદની, એ છે અહીંયા આ શેરીમાં રહેતા, આજુબાજુમાં રહેતા તમામ લતાવાસીઓ, બહેનો, ભાઈઓ બહુ પ્રસન્નતા વ્યક્ત કરતા હતા કે ભાઈ કથા થઈ તો અમને આટલો લાભ મળ્યો. અમે આ બોધાણી પરિવારના નજીક આવ્યા, એ અમારા નજીક આવ્યા અને અમને આટલો સુંદર લાભ મળ્યો. તો ખરેખર ખૂબ ધન્યવાદ છે. બહુ સુંદર કાર્ય કર્યું. અને કેટલા ભાવથી કોઈ પણ કથામાં સાંભળવા આવે એ ભોજન કર્યા વિના ન જાય. બપોરે એવી કાળજી અને હાંજે એવી કાળજી. નહીતર આ કેવું હેલું છે, ધ્યાન દેજો. કરવું અઘરું છે હો, આ સહેલું નથી. આ બીજા બધાની લિમિટ આમ ગણી હગે કે આના આટલા, સાઉન્ડના આટલા, માઇકના આટલા, એ મંડપના આટલા, સંગીતકારોના આટલા, ભૂદેવોના આટલા, શાસ્ત્રીજીના આટલા, પૂજાપાના આટલા. આ જમણવારનું એનું કઈ લિમિટ નથી, કેટલા ક્યાં ખર્ચો જેનું ભોરે. પણ હાથ જોડીને કોઈ જમ્યા વિના ન જાય એવો ભાવ રાખીને જે જમાડ્યા છે, ખૂબ ધન્યવાદ છે.
ખૂબ સરસ. અને કરેલું કોઈ દિવસ ક્યાંય જશે નહીં. તમે કર્યું છે સારા ભાવથી, સદભાવથી, તો ક્યારેય જશે નહીં. ખૂબ ખૂબ ધન્યવાદ છે. આજે બિપિનભાઈ કેટલા રાજી થતા હશે. જો કે પ્રથમ દિવસથી જ પિતૃદેવની અહીંયા હાજરી હોય છે. જે મંડપે સત્કર્મ ચાલતું હોય ભાગવત કથાનું, એ મંડપમાં પિતૃદેવની હાજરી હોય છે. પ્રથમથી જ એની હાજરી અહીંયા છે. અને એવા સ્વર્ગસ્થ બિપિનભાઈ અને એમના પરિવારના દરેક પિતૃઓ, મને બધાના નામ નથી આવડતા, પણ એ બોધાણી પરિવારના તમામ પિતૃઓના કલ્યાણ માટે એમને ભાવ વ્યક્ત કર્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને આશીર્વાદ સાથે મારા શબ્દને વિરામ આપું છું. મેં મારી મતિગતિ અનુસાર કથા કરી છે. આપને કોઈ વાત ગમી હોય તો સાચી સંભાળીને રાખજો. પરમાત્મા આપ સૌનું, જેણે જેણે પ્રેમથી કથા સાંભળી છે, એ બધાયનું ખૂબ કલ્યાણ કરે, એવી ભગવત ચરણમાં પ્રાર્થના સાથે જેણે જેણે સેવા કરી છે એ દરેક સેવા કરનારા, આ કાર્ય એકલાથી ન થાય. ઘણા બધા લોકો જોઈએ, અને મને બધા સમાચાર મળતા હતા કે અહીં લતાવાસીઓ પણ સેવા માટે રોજ રાત્રે હાજર થઈ જતા હતા. એની મેળાએ સ્વચ્છતા માટે, સેવા માટે. વાહ વાહ. તો અને દુનિયામાં સદગુરુદેવ રણછોડદાસજી બાપુ એમ કહેતા કે જો કષ્ટ આપણા ઉપર આવવાના હોય, એ જો કપાય એવી જો ઈચ્છા હોય ને તો સેવા કરવી. સેવાથી કષ્ટ કપાય છે. આ ગુરુદેવના શબ્દો છે. અમારા પરિવારના પણ સદગુરુદેવ છે. અમે પણ રણછોડદાસજી મહારાજને ગુરુ તરીકે માનીએ છીએ. ગુરુદેવ એમ કહેતા, જે માણસ સેવા કરે ને એના કષ્ટ કપાય છે. સેવા તો કરવી જ જોઈએ. સેવા કર નિસ્વાર્થ ભાવે હો. હા, એમાં એવી રીતે નહીં જરાક મારું નામ બોલાવજો તો પૂરું. નિસ્વાર્થ ભાવે સેવા, પરમાત્મા એની નોંધ લે છે. તો સૌ લતાવાસીઓ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. પરમાત્માની કૃપા ઉતરે એવી પ્રાર્થના સાથે અમારા સાથે આવેલા અમારા ભૂદેવો, અમારે રાકેશભાઈ, તેજસભાઈ, અમારા હિરેનભાઈ શાસ્ત્રી, આ બાજુ અમારા મહેશભાઈ, અમારા સુચિન્દ્રભાઈ, અને આ બાજુ અમારા મનોજભાઈ લાખાણી, અને અમારા રાજુભાઈ, જે ઓર્ગન ઉપર સુંદર સેવા આપી છે, અને અમારા મહેશભાઈ, ધનસુખભાઈ ડિજિટલ સાઉન્ડ, જેમણે સાઉન્ડની સેવા આપી છે આ કાર્યની અંદર, એ દરેકનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, આશીર્વાદ. અને આવો હવે આપણે પૂર્ણાવતીના કાર્યની અંદર આગળ ચાલીશું. ખૂબ શાંતિથી આપ સૌ બેસજો. હવે તો મિનિટો છે, કલાક નથી, અડધી કલાકે નથી, મિનિટો છે. તો આપ શાંતિથી એક છેલ્લું આભાર વિધિનું કાર્ય આપ સાંભળજો. તો અહીંયા અમારા ખરેખર તો આશાબેનનો ભાવ હતો કે મારે ગાય દાનમાં આપવી છે. અમારી તો ગૌશાળા છે જ અહીંયા. આ સ્ટર્લિંગ હોસ્પિટલ છે ને, એની દિવાલે દિવાલ શંકર આશ્રમ લખેલું છે. ક્યારે તમે ત્યાં જાઓ તો જોજો. શંકર આશ્રમ, સ્ટર્લિંગ હોસ્પિટલ પૂરી થાય એટલે હરસિદ્ધિધામ સોસાયટી શરૂ થાય. થોડું રોડથી અંદર છે, રોડથી અંદર છે. એમાં શંકર આશ્રમ છે. ત્યાં આજે પણ અમારો આશ્રમ છે. ત્યાં ગૌ સેવા આજે પણ ચાલે જ છે. અને ઘણી બધી વિવિધ સેવાઓ પણ અમે ત્યાં કરીએ છીએ. જેમ આપણે ગઈકાલે જાહેરાત કરી એમ ગાયોને ચારો, ગરીબોને કાચું અનાજ અને પારેવાને ચણ, સંકટ સમયમાં ઓલી કીટ જે બધી આપવામાં આવતી હતી, એ પણ સેવા અમારે આશ્રમની અંદરથી અમે અમારા યથા સમયે કરતા હોય છે. તો એ આશ્રમમાં ગૌશાળા છે જ. આ લોકોનો એવો ભાવ છે કે ભાઈ અમારે ગાય આપી છે, તો ગાય માતા આવી ગયા છે, પણ આપણે વચ્ચે લઈ આવવા નથી. આપણે એમને વિનંતી કરી કે વચ્ચે ન લઈ આવતા, કારણ કે આટલા બધા માણસની વચ્ચે
કદાચ ગાય જો ભડકી જાય અને તોફાન કરે તો કોઈને લગાવી દે, એટલે ગાય માતા આવી ગયા છે, ત્યાં બહાર જ છે. અને અહીંયા ગૌદાનનો સંકલ્પ જ્યારે છેલ્લી પૂજા થશે ત્યારે થઈ જશે સાથે. અને હવે આપણે હવે આભાર વિધિનું કાર્ય ચાલે છે યજમાન પરિવાર તરફથી. તો આવો આભાર વિધિ કરવા માટે. બોલીએ ભાગવત ભગવાન કી જય. એકવાર પ્રેમથી ભગવાનનો જય જયકાર કરીએ. પેલા આવ્યો તો ને હવે પાછો છેલ્લે આવ્યો છું, પડદો છું. એટલે 7 દિવસના આ ગ્રંથને આપ સૌએ ખૂબ જ શ્રવણ આનંદથી કર્યો છે. અને આ મેં કહ્યું હતું ને કે 7 દિવસ પૂરા થઈ જશે તો ખબર પણ નહીં પડે, કેમ કે આનંદના દિવસો જલ્દી વ્યતીત થઈ જતા હોય છે. ભાગવતની અંદર હું હમણાં જ્યારે પાઠ કરતો હતો ત્યારે એક શ્લોક મેં વાંચ્યો. એક નાનકડો શ્લોક કહી અને દર્શનભાઈને માઇક આપીશ અને એવો નિકિતાબેનને રજૂ કરશે ને એમને આભાર વિધિ કરશે. પણ એક શ્લોક મને ગમ્યો કે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ યત્ર ભાગવતેર યદા કીર્તયતે શ્રૂયતે ચાપી શ્રી કૃષ્ણ તત્ર નિશ્ચિતમ. ભાગવત એમ કહે છે કે જે જગ્યાએ અડધો શ્લોક આખો શ્લોક ભાગવતનો કદાચ વંચાતો હોય અથવા તો કૃષ્ણના ગુણગાન ગવાતા હોય, કૃષ્ણનું કીર્તન થતું હોય, આજના દિવસે પણ ભાગવત એમ કહે છે કે સમગ્ર કળિયુગની અંદર પણ તમે જરા પણ શંકા ન રાખતા કે કૃષ્ણ ત્યાં નથી. કૃષ્ણ ત્યાં જ છે, ત્યાં જ છે અને ત્યાં જ છે એવી ગેરંટી ભાગવત આપે છે. તો આ 7 દિવસ આપણે એકલા નહીં પણ શ્રી કૃષ્ણની સાથે જ આપણે અહીંયા આનંદ કર્યો છે. તો આપણે સૌપ્રથમ નિકિતાબેનને બોલાવીએ અને એમના સુંદર શબ્દ કે આ 7 દિવસની કથા મિથિલેશભાઈના ધર્મપત્ની છે અને બોદાણી પરિવારના વહુ છે. તો એવો સુંદર એમના શબ્દ અને એમનો ભાવ રજૂ કરશે અને ત્યારબાદ આપણે આગળનો કાર્યક્રમ ચલાવીશું. સૌપ્રથમ બધાને મારા જય શ્રી કૃષ્ણ, મારા અને મારા પરિવાર તરફથી જય સિયારામ, જય ગુરુદેવ. આમ તો સ્ટેજ ઉપર આભાર વ્યક્ત કરવા માટે કાગળની જરૂર ન પડે, પણ આ સ્ટેજ એવું છે કે એમાં કાગળ હોય તો પણ શરીર આપણું ધ્રુવ છે, કેમ કે અહીંયા બોલવાનો અધિકાર સાચો તો શાસ્ત્રીજીને છે. એટલે હું પણ પોતે કાગળ લઈને બોલીશ તો પણ ડરતા ડરતા હું બોલું છું, પણ છતાંય આભાર વ્યક્ત કરવા માટે હું આવી છું. તો સૌપ્રથમ પૂર્ણાહુતિ પ્રસંગે આપ સર્વે તથા આપણા ભગીરથ કાર્યના પ્રધાન વક્તા પૂજ્ય શ્રી અશોકભાઈ ભટ્ટનો આભાર વ્યક્ત કરવા માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને બીજી વસ્તુ કે શાસ્ત્રીજીએ તો બધાનો આભાર વ્યક્ત કરી દીધો, પણ મને તાળીઓના ગડગડાટ સાથે આભાર નથી લાગ્યો. અને અત્યારે જેનો જેનો હું આભાર માનું છું એ બધાએ 7 દિવસ સુધી ખૂબ જ મહેનત કરી છે, સેવા આપી છે, રાત દિવસ 24 કલાક અમારી માટે અહીંયા ઉપસ્થિત રહ્યા છે. તો જેનો જેનો આભાર માનું છું પ્લીઝ આપણે તાળીઓથી એને વધાવશું. તો સૌ પ્રથમ પૂજ્ય શાસ્ત્રીજી શ્રી અશોકભાઈ ભટ્ટનો કે જેઓએ 7 દિવસ સુધી શ્રીમદ ભાગવત કથાના રસપાન કરાવી આપણે સૌને રસ તરબોળ કર્યા અને જેમની સરળતા અને સહજતાએ આપણા આ કાર્યને પરિપૂર્ણતાએ પહોંચાડ્યું. તો શાસ્ત્રીજીનો ખૂબ ખૂબ આભાર. અને હું તથા બિપિનભાઈ બોદાણી જે અમારો પરિવાર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને એમના ચરણોમાં કોટી કોટી વંદન. ત્યારબાદ આભાર વ્યક્ત કરું છું વિદ્વાન બ્રાહ્મણોનો, જેઓએ શાસ્ત્રી વિધિ અનુસાર અમને સવારે તથા સાંજે પૂજા કરાવી, અમારા આ કાર્યને શોભાવ્યું. એવા સૌપ્રથમ ખૂબ હસમુખ એવા રાકેશભાઈ ભટ્ટ આચાર્યશ્રી,
રાકેશભાઈનો દિલથી આભાર કે જેણે એક સદસ્ય જેવું, એક ફેમિલીના મેમ્બર જેવું અમને ફીલ કરાવ્યું છે. એવું 7 દિવસમાં અમને થવા નથી દીધું કે નહીં કે ચલો ખાલી બ્રાહ્મણ જેવું, કે આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ. એક પરિવારના સદસ્ય જેવી અમને લોકોને વિધિ કરાવી છે અને એ રીતે અમારી સાથે રહ્યા છે એક સદસ્યની જેમ. આમ તો બધા લોકોએ અમને પરિવારની જેમ જ સપોર્ટ આપ્યો છે, પણ અમને આ 7 દિવસમાં જે થાક લાગે છે ને, એ થાકને દૂર કરવામાં સૌથી મોટો હાથ હોય તો રાકેશભાઈ ભટ્ટનો. ત્યારબાદ ઉપાચાર્ય શ્રી હિરેનભાઈ દવે તથા તેજસભાઈ ભટ્ટનો પણ ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આભાર માનું છું સંગીતકારોનો, જેઓએ પોતાના સૂર અને તાલ દ્વારા આપણા આ કાર્યને ખૂબ શોભાવ્યું. એવા ઉસ્તાદ મહેશભાઈ ત્રિવેદી, ઓર્ગન પ્લેયર રાજેશભાઈ ટાંક, ઓક્ટોપેડ પર મનોજભાઈ લાખાણી તથા ઉસ્તાદ સચિન્દ્રભાઈ ભટ્ટનો ખૂબ ખૂબ આભાર. ખૂબ 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 આભાર, ખૂબ ખૂબ આભાર. દિલથી ગાયું છે. જેટલા પણ અમને લોકોને ભજન આપણે શ્રવણ કર્યા છે એમાં ખરેખર મને એવું નથી લાગતું કે મેં આટલું સરસ ગાયન ક્યાંય સાંભળેલું હશે. ખૂબ જ સૂરમાં એ છે રાકેશભાઈ છે, બંનેને સાંભળવાની અમને ખૂબ મજા આવી છે. અને અફસોસ તો એ વાતનો છે કે આટલા સરસ વક્તા તથા આટલા સંગીતકારોને હવે કાલથી સાંભળવાનો મોકો નહીં મળે. એ દુઃખ છે, પણ આજે આભાર સિવાય તો આપણે બીજું કાંઈ વ્યક્ત કરવા માટે શબ્દ નથી. ત્યારબાદ આભાર વ્યક્ત કરું છું દર્શનભાઈ ભટ્ટ તથા દેવભાઈ ભટ્ટનો. આમ તો પૂરા પરિવારનો એટલો સપોર્ટ રહ્યો છે, મને આ કાગળની આ માટે જરૂર નથી. એટલો બધો સપોર્ટ રહ્યો છે કે જે પોતાના માની અને અમારી લાગણીને માન આપ્યું છે. અમારો પહેલેથી એવો આગ્રહ હતો કે તમે પૂરું ફેમિલી આવો, ફૂલ ફેમિલી સાથે તમે આવશો તો અમારો ઉત્સાહ વધશે. અને અમારી લાગણી પણ એ રીતની છે કે એક પરિવારની જેમ તમે આવો તો અમને એટલું દિલથી એટલી ખુશી મળે કે નહીં, કે આટલા સારા વિદ્વાન યજમાનો અમારા ઘરે આવ્યા છે અને આ જે શોભા છે એ પણ વધારવામાં ખૂબ 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 જ અમને લોકોને સપોર્ટ કર્યો છે. તો દેવભાઈ ભટ્ટ તથા દર્શનભાઈનો ખૂબ ખૂબ આભાર. અને દેવભાઈ ભટ્ટ કે જે આટલા ફેમસ સિંગર હોવા છતાં કે જેની અપોઇન્ટમેન્ટ બધા લેતા હોય છે સ્ટેજ પરફોર્મન્સ, જેમને મતલબ સ્ટેજ પ્રોગ્રામ માટે 4-4, 5-5 મહિના સુધી, પણ છતાંય એ 3-4 કલાક અહીંયા આગળ આપણી પાસે પોતાનું ફેમિલી માની અને સમય કાઢી અને આવ્યા અને આપણી રોનક વધારી. એકચ્યુઅલી રોનક નહીં, રોશની જે લાવ્યા એવું કહી શકાય. તો એનો પણ ખૂબ ખૂબ આભાર દેવભાઈનો પણ. ભૂખ્યા ભજનના હોય ગોપાલા, આલે તારી કંઠી ને આલે તારી માળા. લાભબેન તથા તેમના ગ્રુપનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેણે ભજન સાથે ભોજનનો લાભ આપણને આપ્યો છે. ભજન જરૂરી હતું આ 7 દિવસ, પણ ભોજન પણ એટલું જ જરૂરી હતું. તો દરેક રસોઈયા કે જેમણે આપણને ખૂબ સ્વાદિષ્ટ એવા ભોજનનો લાભ આપ્યો છે, એ દરેક એક લોકો કે જેમણે દિલથી અહીંયા સેવા કરી છે, બધાનો ખૂબ ખૂબ આભાર. તથા આ કથામાં જોડાયેલા તમામ, જે મારું પરિવાર પણ આવી જાય છે, જેમાં મંડપ તથા ડેકોરેશન, એવા બોદાણી પરિવાર, અમારું પરિવાર, એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને મારા જય સિયારામ. સાઉન્ડ સર્વિસ તથા જેમણે તેના પાર્કિંગમાં ભોજનની વ્યવસ્થા અમારા માટે રાખેલી, તેવા મણિભદ્ર પરિવાર,
એમનો પણ ખૂબ ખૂબ સપોર્ટ રહ્યો છે. અને એવા લતાવાસી પરિવાર તથા 24 કલાક જે સેવામાં અમારા માટે અહીંયા જ હાજર રહેતા તેવા પરિવાર, મિત્રો તથા સર્વેનો ખૂબ ખૂબ આભાર. અહીંયા જે પટેલવાળી જે સ્ટ્રીટ છે એ હંમેશા અમને અહીંયા 24 કલાક કે રાત્રે 2 વાગ્યા સુધી પણ અમારી પાસે ઊભા રહેતા ને કે કામ છે, કાંઈ હેલ્પ જોઈએ છે, આ રીતના લાગણી વ્યક્ત કરતા. એ લોકોનો ખૂબ ખૂબ આભાર. ખૂબ સેવાનો લાભ લીધો છે એ લોકોએ, પણ અમારા લોકોનો થાક દૂર કરવામાં પણ એ લોકોનો ખૂબ સપોર્ટ છે કે ચલો તમને આટલી હેલ્પ જોઈએ છે, આ વસ્તુ અમે કરી દઈશું. રંગોળીથી લઈ અને અહીંયા જેટલું બી કામ હોય છે સ્ટેજમાં કે અહીંયા, અમને લોકોને ખૂબ ખૂબ સપોર્ટ કર્યો છે તથા પોતાના પરિવારની જેમ જ અમારી સાથે લાગણી વ્યક્ત કરી છે. સૌનો દિલથી આભાર માનું છું. સાથે જ એણે પૂર્ણકથાને વર્ષો માટે એક યાદીરૂપ બનાવી છે એવા વિડીયોગ્રાફર તથા ફોટોગ્રાફરનો પણ ખૂબ ખૂબ આભાર. કેમ કે એ લોકો ન હોત તો અમે ભવિષ્યમાં આ સપ્તાહ જે છે એનો આનંદ, એનો ઉત્સાહ અને આજે અત્યારે જે 7 દિવસ આપણે શ્રવણ કરીએ આટલા સરસ શબ્દો, આ કથા, એ અમે બીજી વખત નહીં કરી શકીએ. તો એમનો દિલથી આભાર માનું છું કે જે સવારથી લઈ રાત સુધી અમને લોકોને અમારી માટે હાજર રહેતા અને અમને લોકોને એટલો સપોર્ટ કરતા કે આ વિડીયો આવવો જ જોઈએ. એ ચાહે બાળકનો હોય, શાસ્ત્રીજીનો હોય કે ગમે તેનો હોય, આ વિડીયો આવવો જોઈએ, આ ફોટો આવવો જોઈએ. અહીંયા ડેકોરેશન સારું છે તો એ ડેકોરેશન આવવું જોઈએ. તો એ લોકો વગર પણ અમારો આ પ્રસંગ અધૂરો રહ્યો. તો એનો પણ આભાર માનું છું. પણ એ લોકોએ અમને ખૂબ સપોર્ટ કર્યો છે, તો ખૂબ ખૂબ આભાર. અને આમ તો હવે છેલ્લે આભાર માનવાની જરૂર ના હોય, કેમ કે પરિવારના સભ્ય જેવા જ છે. પણ છતાંય આ આખી કથામાં અને દરેક વ્યવસ્થામાં અમારી સાથે હંમેશા રહ્યા છે. અહીંયા જ રહ્યા છે એવું કહી શકાય. અહીંયા નહીં તો ઘરે જાય છે તો ફોનમાં, પણ વ્યવસ્થામાં એ હોય ને હોય જ. એવા સેતુ બન્યા છે કે જે દર્શનભાઈ ભટ્ટ, એનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. અને હવે એમને સ્ટેજ પર બોલાવું છું. બધાને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.